નસવાડી જલારામ પાસેથી મગર પકડવામાં આવ્યા છે। મિત્રો તમે વિશ્વાસ નહીં આવતો ને તો વિડીયોને છેલ્લે સુધી જોજો। મિત્રો ઘણા બધા વર્ષોથી નસવાડીમાં લોકો તો મગર પહેલી વાર જોયો હશે। એવી ઘટના આવી છે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જલારામ શેરીમાંથી જે મગર પકડાયો છે, જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। મિત્રો આ મગર છે કેટલાક વર્ષો પછી, યાની કે લોકો તો પહેલી જ વાર નસવાડીમાં મગર જોતા હશે। હું પોતે છે, મારા 27 વર્ષ છે, તોય છતાં હું પોતે નસવાડીમાં મગર જોઈ રહ્યો છું, કેમ કે પહેલી ઘટના એવી છે કે નસવાડીમાં મગર પકડાયો। જી હા મિત્રો, એક બાજુ જોવા જઈએ તો રાજ્યમાં હવે તો વરસાદ પૂરો થઈ ગયો છે। કોઈ પણ પ્રકારની ગુજરાતમાં વરસાદ પડતો જ નહીં। આજ ગઈકાલે છેલ્લી આગાહી હતી, પરંતુ જે અલગ અલગ ઘટના સામે આવે છે એ ઘટના તમે જોઈ શકો છો। નસવાડીમાં જે મગર પકડાયું છે એ માનવામાં આવે તો બચ્ચું કહે છે લોકો। ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે, તમને ન્યૂઝપેપરના મદદથી જ વાંચીને સંભળાવું છું। હવે સાંભળજો। નસવાડી જલારામ મંદિર નજીકે અશ્વિન નદી જે પસાર થાય છે ત્યાં આગળ કોતરમાં એક નાનકડું કોતર છે, ત્યાં આગળ મગરનું બચ્ચું પકડાઈ ગયું છે। જ્યાં મિત્રો મગરનું બચ્ચું પકડાયું તો મગર મોટું મગર તો હોઈ જ શકે, કેમ કે આવી ઘટના પહેલી ઘટના બની એવી નસવાડીમાંથી કે ભાઈ મગર પકડાયું। એવી ઘટના સાંભળી છે કે કેનલમાંથી મગર પકડાયું, પરંતુ આ છે નાના કોતાળામાંથી મગર પકડાયું છે। જી હા મિત્રો, આ તો ચોંકાવનારી ઘટના છે કે જે કોતાળામાં જે મગર પકડાય તો નાના નાના બુડકાઓ છોકરાઓ રમતા હોય તેમના પર હુમલો કરવાની બિલકુલ શક્યતા છે। જી હા મિત્રો, એટલે તમામ લોકોને હું કહેવા માગું છું કે જે પણ કોતળની નજીક જાય, જે પણ નદી નાળામાં જાય તો લોકો જોઈને જવું, જેથી કરીને આપણે મગરના શિકાર ના બની શકીએ। કે મગર છે એ ક્યાં રહેશે, ક્યાં એક આપણને બિલકુલ ખબર ના પડે કે મગર રહી શકે, ઊંડા પાણીમાં રહી શકે। નસવાડીમાં અશ્વિન નદી જ્યાં પસાર થાય છે ત્યાં મગર પકડવામાં આવ્યું છે। જે લોકો કહી રહ્યા છે આ બચ્ચું છે, પરંતુ મને તો લાગતું નથી મિત્રો આ બચ્ચું છે। મિત્રો આ હતા આજના સમાચાર, આપણે મળીશું નવા સમાચારમાં। જય હિન્દ।